ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 64 બ્રહ્માંડ દાન વિધિ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મહારાજ, હવે હું મહર્ષિ અગસ્ત્યજી દ્વારા બતાવવામાં આવેલી બ્રહ્માંડ દાનની વિધિ તમને કહી રહ્યો છું. એનાથી શારીરિક, માનસિક તથા વાચિક ત્રણેય પ્રકારના પાપ દૂર થઈ જાય છે અને યશ, ધન, આયુ, મંગળ તથા સદગતિ પ્રાપ્ત થાય છે. પોતાની શક્તિ અનુસાર 20 પલથી લઈને 1000 પલ સુધીની બ્રહ્માંડની સુવર્ણ પ્રતિમા બનાવે. તેની લંબાઈ પહોળાઈ 12 આંગળથી લઈને 16 આંગળ સુધી હોવી જોઈએ. તેમાં દેવતા, દૈત્ય, મનુષ્ય, ગંધર્વ, નાગ, રાક્ષસ, નદી, સરોવર, સમુદ્ર, પર્વત, દિગ્ગજ વગેરે ચિત્રિત કરવા. વચ્ચે મેરુ પર્વતના શિખરો પર પત્નીઓ સહિત બ્રહ્મા, વિષ્ણુ અને શિવને પણ અંકિત કરવા. તેમાં 8 દિગ્ગજો અને 14 ભુવનોને પણ ચિત્રિત કરવા જોઈએ. આ પ્રમાણે સુવર્ણમય બ્રહ્માંડનું શ્રેષ્ઠ શિલ્પી દ્વારા નિર્માણ કરાવવું. અયન સંક્રાંતિ, વિષુવયોગ, ગ્રહણ વગેરેના સમયોમાં તથા અન્ય પર્વોમાં પુષ્પનો એક મંડપ બનાવી તેમાં 1 દ્રોણ પરિમાણવાળા તલની ઉપર બ્રહ્માંડની સ્થાપના કરવી જોઈએ. કંકુના ચૂર્ણથી તિલક કરી 2 વસ્ત્ર ઢાંકી ગંધ, ધૂપ વગેરેથી તે બ્રહ્માંડની પૂજા કરવી જોઈએ. તેની ચારે બાજુ પૂર્ણ કળશની સ્થાપના કરીને 18 પ્રકારના ધાન્ય 1 દ્રોણના પરિમાણમાં મૂકવા. ખડાઉ, જૂતા, છત્રી, પાત્ર, આસન, દર્પણ, ભોજન વગેરે બધી સામગ્રીઓને પણ ત્યાં રાખવી. આ વિધિથી ઘરમાં અથવા મંડપમાં બ્રહ્માંડની પ્રતિમા સ્થાપિત કરીને 1 હાથનો ચોરસ કુંડ બનાવીને તેમાં 4 વેદોને જાણનારા ચારણિક બ્રાહ્મણો દ્વારા હવન કરાવવો જોઈએ. ઉપાધ્યાય અને રાજાના પુરોહિત પણ હવન કરે. ગ્રહ યજ્ઞ વિધિથી હવન કરવો જોઈએ. બ્રહ્મા, વિષ્ણુ, શિવ વગેરે દેવતાઓના નામ મંત્રોથી તલની આહુતિ આપી 10,000 આહુતિ મહાવ્યાતિઓથી આપવી અને બ્રાહ્મણોએ રુદ્રીનો પાઠ પણ કરવો. ત્યાર પછી યજમાન સ્નાન કરીને શ્વેત વસ્ત્ર ધારણ કરીને બધા ઉપચારો દ્વારા બ્રહ્માંડનું પૂજન કરી પુષ્પાંજલિ લઈ આ પ્રમાણે પ્રાર્થના કરે. નમો જગત પ્રતિષ્ઠાય વિશ્વધામને નમોસ્તુતે વામનોતિ રૂપાય બ્રહ્માંડ શુભકૃદ્ભવ બ્રહ્માંડોદરવીર્તિની યાની સત્વાની કાનિચિત તાની સર્વાણી મે તુષ્ટિમ પ્રયચ્છત્વમ તુલા સદા બ્રહ્મા વિષ્ણુશ્ચ રુદ્રશ્વ લોકપાલાસ્તથા ગ્રહા નક્ષત્રાણી તથા નાગા ઋષયો મરુતતસ્થા સર્વે ભવન્તુ સંતુષ્ટા સપ્તજન્માંતરાણી મે. જગતની પ્રતિષ્ઠા કરવાવાળા વિશ્વધામન, તમને નમસ્કાર છે. વાણી તેમજ મનથી અતીત રૂપવાળા બ્રહ્માંડ, તમે મારા માટે કલ્યાણપ્રદ થાવ. બ્રહ્માંડના ઉદરમાં રહેવાવાળા જેટલા પણ સત્વ છે તે બધા મને અતુલ તુષ્ટિ પ્રદાન કરે. બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, લોકપાલ, ગ્રહ, નક્ષત્ર મંડળ, નાગગણ, ઋષિ તથા મરુદગણ 7 જન્મો સુધી મારા પર સંતુષ્ટ રહે. આ પ્રમાણે પુષ્પાંજલિ આપીને દક્ષિણા સહિત બ્રહ્માંડ પ્રતિમા બ્રાહ્મણને દાનમાં આપવી જોઈએ. રાજન, આ દાનના મહિમામાં એક આખ્યાન છે તે તમે સાંભળો. સતયુગમાં ઐશ્વર્યવાન, ધનવાન, શક્તિશાળી 10,000 હાથીઓ જેટલા બળવાળો સુદ્યુમ્ન નામનો એક રાજા હતો. તે 30,000 વર્ષો સુધી નિષ્કંટક રાજ્ય કર્યા બાદ પોતાના પુત્રને રાજ્યભાર સોંપીને વિરક્ત થઈને વનમાં તપસ્યા કરવા ચાલ્યો ગયો. ત્યાં તેણે ઘોર તપસ્યા કરી અંત સમયમાં તે દિવ્ય વિમાનમાં બેસીને ઇન્દ્રાદિ લોકને પાર કરી બ્રહ્મલોક ચાલ્યો ગયો. ત્યાં બ્રહ્માજી તેનો બહુ આદર સત્કાર કર્યો અને શ્રેષ્ઠ આસન પર બેસાડ્યા. તે ત્યાં નિવાસ કરવા લાગ્યા. જો કે ત્યાં બધી આનંદની સામગ્રીઓ ઉપલબ્ધ હતી, પરંતુ તે દિવ્ય ભોગોને ભોગવવામાં અસમર્થ રહેતો. બ્રહ્મલોકમાં રહેતો હોવા છતાં તે ભૂખ તૃષાથી દુઃખી રહેતો હતો. એકવાર તેણે હાથ જોડીને બ્રહ્માજીને પ્રાર્થના કરી, ભગવાન, આ બ્રહ્મલોકમાં બધા દોષોથી રહિત છે, છતાં પણ મને અહીં ભૂખ તૃષા સતાવી રહ્યા છે. તમે કૃપા કરીને જણાવો કે આ મારા કયા કર્મનું કુફળ છે. બ્રહ્માજી બોલ્યા કે રાજન, તમે સારી રીતે રાજ્યનો ભોગ કર્યો, પ્રજાનું પાલન કર્યું. જો કે તમે આધ્યાત્મવાદી હતા, પરંતુ દાન વગેરે સત્કર્મ કર્યું નથી. તમે જ્ઞાની છો, તમે તપ કર્યું છે, તે કારણ તમને આ બ્રહ્મલોક પ્રાપ્ત થયો, પરંતુ દાન વગેરે સત્કર્મ ન કરવાના કારણે અહીં રહેવા છતાં તમે ભૂખ્યા પ્યાસા વ્યાકુળ છો. રાજાએ કહ્યું કે પ્રભુ, જો આવી વાત છે તો મારા પર કૃપા કરીને મારી ભૂખ તરસ દૂર કરવા માટે કોઈ ઉપાય બતાવો. બ્રહ્માજી બોલ્યા કે રાજન, હવે તમે ભૂલોકમાં જાઓ અને સંપૂર્ણ કામનાઓને સફળ બનાવનાર બ્રાહ્મણોની બ્રહ્માંડની પ્રતિમાનું દાન કરો. તેનાથી તમને તૃપ્તિ થઈ જશે. બ્રહ્માજીના ઉપદેશથી રાજાએ પૃથ્વીલોકમાં આવીને બ્રાહ્મણોને બ્રહ્માંડ દાન કર્યું. પરિણામે તેણે ફરી સ્વર્ગમાં જઈને શાશ્વત તૃપ્તિ પ્રાપ્ત કરી. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે રાજન, આ મેં બ્રહ્માંડના મહાદાનનું ફળ કહ્યું. જેણે બ્રહ્માંડનું દાન કર્યું તેણે જાણે સંપૂર્ણ ચરાચર જગતનું દાન કરી દીધું. તે પોતાના કુળનો ઉદ્ધાર કરી દે છે અને 36 મન્વંતરો સુધી બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. પુનઃ મનુષ્યલોકમાં આવીને ધાર્મિક કુળમાં જન્મ લે છે. તેને ન દરિદ્રતા સ્પર્શ કરે છે, ન વ્યાધિ થાય છે અને ન પોતાના ઇષ્ટજનોથી વિયોગ થાય છે. જે આ દાનના મહાત્મ્યને ભક્તિપૂર્વક સાંભળે છે અથવા સંભળાવે છે તે પણ સદગતિ પ્રાપ્ત કરે છે. તો પછી જે આ બ્રહ્માંડ દાન કરે છે તેના વિશે તો કહેવું જ શું.
ત્યાર પછી આવે છે કલ્પવૃક્ષ તથા કલ્પલતા દાનની વિધિ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાજન, જ્યારે ભગવાન શંકરના માતા પાર્વતી સાથે લગ્ન થયા ત્યારે તેમના સંતાનની કલ્પના કરી દેવતાઓ ભયભીત થઈ ગયા. તે બધા ભગવાન શંકરની પાસે ગયા અને તેમને બ્રહ્મચારી રહેવાની પ્રાર્થના કરી. આથી ભગવાન શંકર થોડા ખીન થઈને કહેવા લાગ્યા કે દેવતાઓ, તમે ભયભીત ન થાઓ, હું સ્થાણુ રૂપે સ્થિત રહીશ. ત્યારે માતા પાર્વતીએ ક્રોધિત થઈ દેવતાઓને શાપ આપ્યો કે જે રીતે તમે મને પુત્ર રહિત કરી છે તે પ્રમાણે તમને બધાને પણ પુત્રોની પ્રાપ્તિ થશે નહીં. દેવતાઓને આ પ્રમાણે શાપ આપીને પાર્વતીએ ભગવાન શંકરને કહ્યું કે જગતપતે, હવે તો આપણે પુત્ર ઉત્પન્ન થશે નહીં, અપુત્રની ગતિ થતી નથી એવું શ્રુતિ કહે છે. તેથી હે મહાભાગ, બંને લોકમાં જે રીતે ઉદ્ધાર થાય તેવો તમે કોઈ ઉપાય કહો. ભગવાને કહ્યું કે દેવી, પુત્ર રહિત પુરુષ અથવા નારીઓ સોનાનું એક કલ્પવૃક્ષ બનાવી તેનું દાન કરવું જોઈએ, એનાથી સદગતિ પ્રાપ્ત થશે. અથવા કોઈ વૃક્ષમાં કલ્પવૃક્ષની કલ્પના કરવી અને તેમાં પુત્રત્વની ભાવના કરવી જોઈએ. આનાથી અપુત્રવાન પુત્રવાન થઈ જાય છે. દેવી, એમાં કોઈ સંદેહ નથી, તેથી કલ્પવૃક્ષનું દાન કરવું જોઈએ. કલ્પવૃક્ષ શુદ્ધ સોનાનું હોવું જોઈએ, તેમાં ઘણી શાખાઓ અને પત્ર પુષ્પ હોય, તેને રત્નોથી અલંકૃત તથા ફળોથી સજાવવું જોઈએ. નૃપસતમ, તે કલ્પવૃક્ષ પોતાની શક્તિ અનુસાર 20 પલ સોનાથી વધારેનું હોવું જોઈએ. એ જ પ્રમાણે ચાંદીનું પણ બનાવી શકાય છે. નદી તટે, ઘર પર અથવા દેવાલયમાં પૂર્વ વગેરે દિશામાં એક સુંદર મંડપ બનાવવો જોઈએ. મંડપનું માપ 10 હાથનું હોવું જોઈએ. 10 હાથની વેદી પણ બનાવવી જોઈએ. મંડપના અગ્નિકોણમાં મેખલાયુક્ત એક અગ્નિકુંડ પણ બનાવો. વૈદિક બ્રાહ્મણોનું વરણ કરવું, એક ઉપદેષ્ટા બ્રાહ્મણનું પણ વરણ કરવું. તે કલ્પવૃક્ષને એક પ્રસ્થ પ્રમાણના ગોળ પર સ્થાપિત કરવું. તે વૃક્ષની 5 શાખાઓ પર બ્રહ્મા, વિષ્ણુ, શિવ તથા સૂર્યનું ચિત્રાંકન કરવું. વૃક્ષની નીચેની શાખામાં સ્ત્રી સહિત કામદેવના ચિત્રની રચના કરવી જોઈએ. કલ્પવૃક્ષના પૂર્વ ભાગમાં નમકની ઉપર સંતાન વૃક્ષને સ્થાપિત કરવું અને સંતાન વૃક્ષ પર ગાયત્રીની સ્થાપના કરવી. કલ્પવૃક્ષના દક્ષિણ ભાગમાં ધ્રુતની ઉપર શ્રીદેવીની સાથે મંદાર નામના દેવવૃક્ષની સ્થાપના કરવી. એ જ પ્રમાણે એ વૃક્ષના પશ્ચિમ ભાગમાં જીરા ઉપર ઉમા સહિત પારિજાત વૃક્ષની અને ઉત્તર દિશામાં તલ ઉપર સુરભીની સાથે હરિચંદન વૃક્ષને સ્થાપિત કરવું. ફરી રેશમી વસ્ત્ર વીંટાળીને શેરડી, પુષ્પમાળા અને ફળોથી સંયુક્ત 8 પૂર્ણ કળશો ચારે બાજુ સ્થાપિત કરવા. અગ્નિ પ્રજ્વલિત કરી વૃક્ષોનું અધિવાસન કરવું. અનેક પ્રકારના ધાન્ય તથા ભક્ષ્યભોજ્ય નૈવેદ્યોને પણ સ્થાપિત કરવા. ચારે બાજુ દીપમાળા પ્રજ્વલિત કરી દેવી. ત્યાર પછી કલ્પવૃક્ષની પૂજા કરી પ્રાર્થના કરવી. કામદસ્ત્વમ હિ દેવાનામ કામવૃક્ષસ્ત્વ સ્મૃત મયા સંપૂજિતો ભક્ત્યા પૂરયસ્વ મનોરથાન. કલ્પવૃક્ષ, તમે દેવતાઓની ઈચ્છાઓને પૂર્ણ કરનારા છો, તેથી તમને કામવૃક્ષ કહેવાય છે. મેં ભક્તિપૂર્વક તમારી પૂજા કરી છે, તમે મારા મનોરથોને પૂર્ણ કરો. આ પ્રમાણે પૂજન કર્યા બાદ રાત્રિમાં મહોત્સવપૂર્વક જાગરણ કરવું. બ્રાહ્મણ હવન કરે, બધા સ્થાપિત દેવતાઓને હવનથી તૃપ્ત કરવા. પ્રાતઃકાળે ઉઠી સ્નાનાદિ કરીને શ્વેત વસ્ત્ર ધારણ કરી શુભ મુહૂર્તમાં તે કલ્પવૃક્ષનું દક્ષિણા સાથે દાન કરી દેવું. કલ્પવૃક્ષની 3 વાર પ્રદક્ષિણા કરીને પ્રણામ કરવા અને આ મંત્રનું ઉચ્ચારણ કરવું. નમસ્તે કલ્પવૃક્ષાય વિતતાર્થ પ્રદાય ચ વિશ્વંભરાય દેવાય નમસ્તે વિશ્વમૂર્તયે યસ્માત્ ત્વમેવ વિશ્વાત્મા બ્રહ્મસ્થાણુ દિવાકર મૂર્તામૂર્ત પર બીજમત પાહી સનાતન. કલ્પવૃક્ષ, તમે પ્રચુર માત્રામાં અર્થ પ્રદાન કરનારા છો, તમને નમસ્કાર છે. હે દેવ, તમે વિશ્વનું ભરણ પોષણ કરનારા વિશ્વમૂર્તિ છો, તમને પ્રણામ છે. સનાતન, કેમ કે તમે વિશ્વાત્મા બ્રહ્મા, શિવ, દિવાકર, મૂર્ત, અમૂર્ત તથા આ ચરાચર વિશ્વના પરમ કારણરૂપ છો, તેથી મારી રક્ષા કરો. આ પ્રમાણે સ્તુતિ કરી તે કલ્પવૃક્ષ ગરુડને સમર્પિત કરી દેવું. તેમજ 4 સંતાન વગેરે દેવવૃક્ષોને ઋત્વિજોને સમર્પિત કરવા. આ વિધિથી દાન કરનાર સૂર્યના તેજની જેમ કાંતિમાન અપ્સરાઓથી વ્યાપ્ત સુંદર વિમાન પર બેસી નિર્વિઘ્ને ઇન્દ્રલોકમાં જાય છે. પુણ્યકર્મ સમાપ્ત થયા પછી તે ફરી પૃથ્વી પર આવીને ક્ષોત્રિય કુળમાં ઉત્પન્ન થાય છે તથા પરાક્રમી વિદ્વાન યાજ્ઞિક તેમજ ધાર્મિક થાય છે. અંતમાં તે ભગવાન વિષ્ણુના લોકને પ્રાપ્ત થાય છે. ભગવાન યુધિષ્ઠિરે કહ્યું કે ભગવાન, સંસારનું કલ્યાણ કરવા માટે કોઈ આ વ્રત, દાન વગેરે બતાવો, જેથી મનુષ્ય યશ અને લક્ષ્મી સંપન્ન, નિષ્પાપ અને દીર્ઘાયુ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે સંસારના હિતની ઈચ્છાથી હું તે ઉપાય કહું છું, જેથી માનવ ભાગ્યશાળી થાય છે. કનક કલ્પલતાના દાનથી મનુષ્ય સૌભાગ્યશાળી થઈ જાય છે. કલ્પવૃક્ષ દાનની વિધિ પ્રમાણે જે આ દાન પણ કરવું જોઈએ. વિધિપૂર્વક દિક્પાલ, હોમ, આધાર, આજ્યભાગ, હવન, ગ્રહયાગ તથા વ્યાહતિઓથી પણ હવન કરવું જોઈએ. હવન વગેરે કર્યા પછી કોઈ પુણ્ય પર્વમાં સ્નાનાદિથી પવિત્ર થઈને ફળ, અક્ષત, વસ્ત્ર, પુષ્પ, ધૂપ વગેરે દ્વારા કલ્પાંતની અર્ચના કરવી જોઈએ. ત્યાર પછી પ્રદક્ષિણા કરીને આ મંત્રોથી તેમની પ્રાર્થના કરવી જોઈએ. નમો નમઃ પાપ વિનાશિનીભ્યો બ્રહ્માંડ લોકેશ્વર પાલનિભ્ય આશાસતધિક્યમ ફલપ્રદાભ્યો દિગ્ધસ્થા કલ્પલતા વધુભ્ય યસ્ય શક્તિ પરમા પ્રદિષ્ટા વેદે પુરાણે સુરસતમસ્ય તામ પૂજયામિ પરેણ સામના સામે શુભમ યચ્છતુ નાતોસ્મિ
પાપોનો વિનાશ કરનારી, સંપૂર્ણ બ્રહ્માંડ અને લોકેશ્વરોનું પાલન કરનારી તથા આશાથી અધિક સેંકડો ફળ પ્રદાન કરનારી દિગ્વધૂરૂપી કલ્પલતા દેવીઓ તમને વારંવાર નમસ્કાર છે. વેદ પુરાણોમાં તમને દેવીઓની પરમ શક્તિ કહ્યા છે. તેથી શક્તિ સ્વરૂપા કલ્પલતે મેં સમધ્વની તમારા પૂજા કરી છે. તમે મારું કલ્યાણ કરો, તમને નમસ્કાર છે. આ પ્રમાણે પ્રાર્થના કરી 10 દિશારૂપી 10 કલ્પલતાઓ બ્રાહ્મણોને દાન કરી દેવી અને ક્ષમાયાચના કરવી. આ વિધિ અનુસાર દાન કરનાર આ લોકમાં વિજયી, ધનવાન અને પુત્રવાન થાય છે. મૃત્યુ પછી ઇન્દ્રલોકમાં મન્વંતર પર્યંત નિવાસ કરે છે. ત્યાર પછી પૃથ્વી પર ચક્રવર્તી રાજા થાય છે. જે સ્ત્રી આ દાન આપે છે તે શક્તિશાળી ચક્રવર્તી પુત્રને જન્મ આપે છે. જે આ કલ્પલતાના દાનને જુએ છે, અનુમોદન કરે છે અથવા આના મહાત્મ્યને સાંભળે છે તે પણ મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે ગજરથ અશ્વદાન વિધિ. મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું કે ભગવાન પોતાની શક્તિ દ્વારા પ્રાપ્ત સંપત્તિથી રાજાઓને તથા અધર્મથી ડરેલા, ગ્રહપીડાથી સંતપ્ત તથા દુઃસ્વપ્ન વગેરેથી દુઃખિત પુરુષોએ કયું દાન આપવું જોઈએ જે આ લોકની તથા પરલોકની કામનાઓને પૂર્ણ કરનારું હોય? એવા કોઈ વિશિષ્ટ દાનનું તમે વર્ણન કરો. ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા કે રાજન, આવા કલ્યાણકારી શ્રેષ્ઠ દાન વિશે તમે સાંભળો જે વિશેષ રૂપે રાજાઓનું હિત સાધક છે. શાસ્ત્રોમાં ગોદાન વગેરે અનેક શ્રેષ્ઠ દાન કહ્યા છે, પરંતુ તેમાં રાજાઓના માટે જે પ્રધાન દાન છે તે વિશે હું તમને કહું છું. જેને શુક્રાચાર્ય દૈત્યરાજ બલિને કહ્યું હતું તે દાન ગજરાથશ્વર દાન છે. શુક્રાચાર્યજીએ બલિને કહ્યું હતું, દૈત્ય પતે, જે ગજરાથદાનથી બધા પાપ, ભયંકર આદિ વ્યાધિ તથા ગ્રહ પીડાઓ નષ્ટ થઈ જાય છે અને શ્રેષ્ઠ પુણ્યની પ્રાપ્તિ થાય છે તે તમે સાંભળો. કાર્તિકની પૂર્ણિમાએ, અયન સંક્રાંતિ, ચંદ્ર સૂર્યગ્રહણ, વિષુવયોગ અને સૂર્યની સંક્રાંતિમાં અથવા કોઈ પુણ્ય દિવસે આ દાન કરવું જોઈએ. લાકડાનો એક દિવ્ય રથ બનાવી તેને સોનાથી મઢી દેવો જોઈએ. તે રથ સુંદર પૈડા, ધૂંસરી, આરી વગેરે સહિત હોય. તેને સ્વર્ણધ્વજ તથા સફેદ તેમજ કાળી પતાકાઓ અને પુષ્પમાળાઓથી સુશોભિત કરવો જોઈએ. આવો રથ બનાવીને કોઈ શુભ દિવસે જળમય સ્થાન અથવા નદીના કિનારે, ગૌશાળા કે ઘરના આંગણામાં એક શ્રેષ્ઠ વેદી પર પુરાણ અને વેદ વિદ્યાના જ્ઞાતા વિદ્વાન બ્રાહ્મણ તેને સ્થાપિત કરે. રથની મધ્યમાં બ્રહ્માની સ્થાપના કરવી અને પ્રણવ દ્વારા તેમની પૂજા કરવી. ઉત્તર દિશામાં વિષ્ણુની સ્થાપના કરીને પુરુષ સૂક્તથી તેમની પૂજા કરવી. દક્ષિણામાં ભગવાન રુદ્રની સ્થાપના કરી રુદ્રસૂક્તમ દ્વારા તેમનું પૂજન કરવું. સૂર્ય વગેરે ગ્રહોની પુષ્પ, ગંધ, ફળ, નૈવેદ્ય, દીપ, વસ્ત્ર અને માળાઓ દ્વારા પૂજા કરવી. શંખ, ભેરી અને મૃદંગોનો ધ્વનિ તથા બ્રહ્મઘોષ દ્વારા મહાન ઉત્સવ કરવો. અગ્નિકોણમાં 1 હાથ જેટલો એક કુંડ બનાવીને વિભિન્ન વૈદિક શાખાઓના અધ્યતા બ્રાહ્મણોની પૂજા કરવી. 4 કે 8 બ્રાહ્મણો તથા એક આચાર્યનું વરણ કરવું. તલ તેમજ ઘી દ્વારા હવન કરવું. આ પ્રમાણે દ્વિજોની સાથે યજમાન યજ્ઞવિધિ સંપન્ન કરી શુભ લક્ષણોવાળા 2 હાથી કે જે ઘંટ, હેમપટ, સુંદર તિલક, શંખ, ચામરથી સુશોભિત હોય, દિવ્ય મુક્તા માળાઓ પહેરાવેલી હોય, દિવ્ય અંકુશથી સમન્વિત 2 મહાવત પણ હોય, આ પ્રમાણે દિવ્ય રથ બનાવડાવીને બધા શ્રેષ્ઠ વસ્ત્ર, આભૂષણ તેમજ માળા વગેરેથી સત્કૃત તથા ધનુષ, બાણ, કવચ આદિ આયુધોથી સુસજ્જ કરીને બ્રાહ્મણને રથ પર બેસાડે. પછી શ્વેત વસ્ત્રધારી યજમાન રથની પરિક્રમા કરી પુષ્પાંજલિ લઈને સર્વ પાપ હરે આ મંત્રની પ્રાર્થના કરે. કુમુદ દે રાવણો પદ્મ પુષ્પદંતોથ વામન સુપ્રતિક ઓજન સર્વભૌમોષ્ટો દેવયોનય તેષા વંશ પ્રસૂતો તુ બલરૂપ સમન્વિતો તદૃક્ત દાતેન મમ સ્યાતા વરપ્રદો રથોયમ યજ્ઞ પુરુષો બ્રાહ્મણોસ્ત્ર શિવ સ્વયં મમ ભરથાદાનેન પ્રિયતામ શિવ કેશવો. કુમુદૈરાવત પુષ્પ પદ્મ વામન સુપ્રતિક અંજન તથા સાર્વભૌમ આ 8 ગજ દેવયોનીમાં ઉત્પન્ન છે. એમના વંશમાં ઉત્પન્ન આ 2 ગજ અત્યંત બળવાન અને રૂપવાન છે. આ રથમાં તેમને નિયોજિત કરી દેવાથી અને ગજયુક્ત રથનું દાન કરવાથી આ ગજ મારા માટે વર પ્રદાન થાઓ. આ રથ યજ્ઞપુરુષ સાક્ષાત વિષ્ણુરૂપ છે અને એના પર બેઠેલા બ્રાહ્મણ શિવ સ્વરૂપ છે. તેથી આ ગજોથી યુક્ત રથનું દાન કરવાથી ભગવાન શંકર તથા વિષ્ણુ મારા પર પ્રસન્ન થાવ. આ પ્રમાણે કહીને તે રથ પર બેઠેલા બ્રાહ્મણની રથ સહિત ફરી પ્રદક્ષિણા કરીને તે રથ એ બ્રાહ્મણને દાન કરી દેવો. રથને બ્રાહ્મણ દેવતાના દ્વાર સુધી પહોંચાડી ફરી પોતાના ઘરે આવી જવું. આ પ્રમાણે દાન કાર્ય પૂર્ણ થયા પછી અંધ, ગરીબ, બધિર, અનાથોને વસ્ત્ર અને ભોજન વગેરેથી સંતુષ્ટ કરવા. ગૌદાન પણ કરવું. રાજન, આ પ્રમાણે એક બીજો રથ બનાવી તેમાં જીન, લગામ વગેરેથી સંયુક્ત 2 શુભ લક્ષણોવાળા ઘોડાઓને શણગારી જોતરવા જોઈએ. પૂર્વોક્ત પ્રમાણે હવન વગેરે કાર્ય કરવા જોઈએ. તે ઉત્તમ રથ પર બ્રાહ્મણને બેસાડી તેની પણ પૂજા કરવી જોઈએ અને રથની પ્રદક્ષિણા કરીને આ મંત્રથી પ્રાર્થનાપૂર્વક તે અશ્વરથનું દાન કરવું જોઈએ. નમોસ્તુ તે વેદઋતમાય ત્રયમયાય ત્રિગુણાત્મકાય સુદુર્ગમાર્ગે સુખનાયન પાત્રે નમોસ્તુ તે વાજીધરાય નિત્યમ રથોયમ સવિતા સાક્ષાદ વેદાસ્મય તુરમ્મા અરુણો બ્રહ્મસ્ય પ્રયચ્છતુ સુખ મમ. વેદરૂપી
અશ્વથી યુક્ત વેદત્રયી સ્વરૂપ ત્રિગુણાત્મક કઠણ માર્ગમાં સુખપૂર્વક લઈ જનારા અશ્વરથ તમને નિત્ય નમસ્કાર છે. આ રથ સાક્ષાત ભગવાન સૂર્ય સ્વરૂપ છે અને આ ઘોડા સાક્ષાત વેદ સ્વરૂપ છે તથા એમાં બેઠેલા બ્રાહ્મણ અરુણ રૂપ છે. એ બધા મને સુખ પ્રદાન કરે. ત્યાર પછી તેની સાથે બ્રાહ્મણના ઘર સુધી જવું. આ વિધિથી જે બુદ્ધિમાન વ્યક્તિ અશ્વરથનું દાન કરે છે તે બધા પાપો તથા રોગોથી રહિત થઈને 100 મન્વંતર સુધી દિવ્ય ભોગોથી સમન્વિત સૂર્ય જેવા દેદીપ્યમાન વિમાન પર આરૂઢ થઈને શ્રી સંપન્ન થઈને સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. ફરી પુણ્ય ક્ષીણ થતાં પૃથ્વી પર પુત્ર પૌત્ર સમન્વિત ચિરંજીવ અતિથિ સેવક તેમજ ધાર્મિક રાજા થાય છે. ત્યાર પછી આવે છે કાલપુરુષ દાન વિધિ. મહારાજ યુધિષ્ઠિરે કહ્યું કે યદુશ્રેષ્ઠ, સઘળા પાપોનો નાશ કરવાવાળા મંગલપ્રદ પવિત્ર અન્ય દાનો વિશે તમે મને કહો, કેમ કે જ્ઞાન વિજ્ઞાનના એકમાત્ર આશ્રય અને સંસાર સાગરથી ઉદ્ધાર કરનારા તમારા સિવાય કોઈ નથી. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે રાજન, મેં અનેક પ્રકારના દાનની તમારી સાથે ચર્ચા કરી, છતાં જો તમને જિજ્ઞાસા છે તો હું ફરી કહી રહ્યો છું. તમે સૌથી પહેલાં 10 મહાદાનો વિશે સાંભળો. તેમનામાં પહેલું દાન છે કાલપુરુષ દાન, બીજું છે સપ્તસાગર દાન, એ જ પ્રમાણે મહાભૂત ઘટદાન, શય્યાદાન, આત્મપ્રતિકૃતિ દાન, સુવર્ણાશ્ર રથ દાન, કૃષ્ણામીજી દાન, વિશ્વચક્ર દાન તથા હેમગજ રાથ દાન. આ 10 મહાદાન છે. નૃપશ્રેષ્ઠ, તમે દાન કરવામાં પોતાની સદબુદ્ધિ લગાવો, અન્ય લોકોને પણ દાન કર્મમાં પ્રેરિત કરો. ધનવાનના માટે દાનથી વધીને બીજું કોઈ ઉપકાર નથી. આપનાર વ્યક્તિનું ધન ઘટતું નથી, બલ્કે આપવાથી વધતું જાય છે. રાજન, હવે તમે કાલપુરુષ દાન વિશે સાંભળો. કાલપુરુષની એક પ્રતિમા બનાવવી જોઈએ. ચતુર્થી, ચતુર્દશી અથવા વિષ્ટિ ભદ્રામાં આ પ્રતિમા કાળા તલથી એક સમતળ જમીન પર પુરુષના આકારની બનાવી. તેના દાંત ચાંદીના, આંખો સોનાની બનાવી. તેના હાથમાં તીક્ષ્ણ તલવાર હોય, કાનોમાં કુંડળ હોય, લાલ માળા તથા લાલ વસ્ત્ર પહેર્યા હોય, શંખની માળા પહેરી હોય, ધનુષ્ય બાણ લીધેલા હોય, જૂતા પહેર્યા હોય તથા બગલમાં કાળી કામળી લીધેલ હોય. આ પ્રકારની કાલપુરુષની પ્રતિમા બનાવી ગંધ, પુષ્પ અને નૈવેદ્યથી તેની અર્ચના કરવી. ત્ર્યંબકમ, આ મંત્રથી સ્વર્ગયુક્ત વિધાનથી તલ અને ઘી દ્વારા 108 આહુતિઓ આપવી. ત્યાર પછી પ્રસન્ન હૃદય યજમાને આ મંત્રનું ઉચ્ચારણ કરવું. સર્વ કલયસે યસ્માત કાલસ્વમ તેન ભણ્યસે બ્રહ્મ વિષ્ણુ શિવાદિના ત્વમસાધ્યો સુવ્રત પૂજિતસ્વ મયા ભક્ત્યા પ્રથર્થિતસ્વ તથા સુખમ યદુચ્યતે તવ વિભો તત કુરુષ્વ નમો નમઃ. કાલપુરુષ સર્વ કંઈ તમારા વડે થાય છે, તેથી તમે કાલ કહેવાઓ છો. સુવ્રત બ્રહ્મા વિષ્ણુ શિવથી પણ તમે અસાધ્ય છો. તમારી મેં ભક્તિપૂર્વક આનંદથી પૂજા કરી છે. હે વિભો, મને તમારી પાસેથી સુખની કામના છે. તમે તે કૃપાપૂર્વક પૂર્ણ કરો. તમને વારંવાર નમસ્કાર છે. આ પ્રમાણે પૂજા કરીને તે પ્રતિમા બ્રાહ્મણને સમર્પિત કરી દેવી. વસ્ત્ર અને અલંકારોથી બ્રાહ્મણની પૂજા કરી તેને યથાશક્તિ દક્ષિણા આપવી. આ વિધિથી કાલપુરુષનું દાન કરનારને મૃત્યુ તેમજ વ્યાધિનો ભય રહેતો નથી. તે બધી અડચણોથી પર થઈને અઢળક સંપત્તિ અને અંતમાં સૂર્યલોકને ઓળંગીને પરમપદને પ્રાપ્ત કરે છે. પુણ્ય ક્ષીણ થતાં તે ફરી અહીં આવીને પુત્ર પૌત્ર તથા લક્ષ્મીથી સંપન્ન ધાર્મિક રાજા થાય છે. ત્યાર પછી આવે છે સપ્તસાગર દાન વિધિ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાજન, હવે હું સંપૂર્ણ પાપોના વિનાશક પરમ ઉત્તમ સપ્તસાગર દાનની વિધિ બતાવી રહ્યો છું. બુદ્ધિમાન પુરુષ યુગાદિ તિથિઓ તથા ગ્રહણ વગેરે સમયે સુવર્ણ નિર્મિત 7 સ્વતંત્ર કુંડોનું નિર્માણ કરે. આ કુંડ 1 વેદ પહોળા તથા 1 અરંતી અર્થાત મુઠ્ઠી વાળેલા હાથ જેટલા લાંબા હોવા જોઈએ. એમણે પોતાની આર્થિક શક્તિ અનુસાર 7 પલ સોનાથી લઈને 1000 પલ સુધીના બનાવવા જોઈએ. એ બધા કુંડોને કૃષ્ણમૃગના ચર્મ પર રાખેલા તલની ઉપર સ્થાપિત કરવા જોઈએ. વિદ્વાન પુરુષે પહેલા કુંડને લવણથી, બીજા કુંડને દૂધથી, ત્રીજાને ઘીથી, ચોથાને ગોળથી, પાંચમાને દહીંથી, છઠ્ઠાને ખાંડથી તથા સાતમાને તીર્થના પવિત્ર જળથી ભરી દેવા જોઈએ. પછી લવણ કુંડમાં સુવર્ણ નિર્મિત બ્રહ્મની, દૂધના કુંડની મધ્યમાં ભગવાન વિષ્ણુની, ઘીના કુંડમાં ભગવાન શિવની, ગોળના કુંડમાં ભગવાન ભાસ્કરની, દહીંના કુંડમાં ઇન્દ્રની, શર્કરા કુંડમાં લક્ષ્મીની અને જળકુંડમાં પાર્વતીની સ્થાપના કરવી જોઈએ. બધા કુંડોને બધી બાજુથી રત્નો તથા ધાન્ય દ્વારા અલંકૃત કરવા જોઈએ. જ્યારે પુણ્ય પર્વ ઉપસ્થિત થાય ત્યારે યજમાને સ્નાન કરીને શ્વેત વસ્ત્ર ધારણ કરી સુખપૂર્વક જે પદાર્થ મળી શકે તેમને પણ ત્યાં સ્થાપિત કરી લેવા. પછી આ કુંડોની 3 પ્રદક્ષિણા કરીને આ મંત્રનું ઉચ્ચારણ કરવું. નમો વઃ સર્વ સિંધુ મધારભ્ય સનાતના જંતુના પ્રણદેભ્ય સમુદ્રેભ્યો નમો નમઃ. પૂર્ણા સર્વ ભવંતો તે ક્ષારક્ષીર ધૃતેક્ષવે દધના શર્કરાયા તદ્વમ તીર્થવારીભિરવે ચ તસ્માન દીધો વિધ્વસમ
કુરુદ્વમ મમ માનદા અલક્ષ્મી પ્રશમ યાતુ લક્ષ્મી સ્વા ગૃહે મમ. બધી નદીઓના એકમાત્ર આશ્રયસ્થાન સપ્તસાગરો, તમે સનાતન છો, તમને નમસ્કાર છે. સર્વ પ્રાણીઓને જીવનદાન આપવાવાળા સમુદ્રોને નમસ્કાર છે. તમે લવણ, ક્ષીર, ધૃત, ઇક્ષુરસ, દહીં, શર્કરા તથા તીર્થોના જળથી પરિપૂર્ણ છો. તમે માન સન્માન આપનારા છો. તમે મારા સંપૂર્ણ પાપ સમૂહોનો વિનાશ કરો. મારા ઘરમાંથી અલક્ષ્મી દૂર થઈ જાય અને તેમાં લક્ષ્મીનો નિવાસ થાય. આ પ્રમાણે કહીને તે સપ્તસાગરોનું બ્રાહ્મણોને દાન કરી દેવું. કુંતીનંદન યુધિષ્ઠિર, આ સપ્તસાગરનું દાન કરનારા ઘરમાંથી 8 પેઢી સુધી લક્ષ્મી દૂર થતી નથી. તે 7 મન્વંતરો સુધી દેવલોકમાં પૂજાય છે અને પછી અંતમાં બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે મહાભૂત ઘટ દાન વિધિ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાજન, હવે હું મહાપાતકોને નષ્ટ કરનારા અતિ ઉત્તમ મહાભૂત ઘટ દાનની વિધિ બતાવી રહ્યો છું. પુણ્ય દિવસે આંગળાને લીપીને રત્નોથી સમન્વિત સુવર્ણ કુંભનું નિર્માણ કરે. કળશથી વેદથી લઈને 100 આંગળ સુધી પોતાની શક્તિ અનુસાર 5 પલથી 100 પલ સુધીનો બનાવવો જોઈએ. તે ઘટને દૂધ અને ઘીથી પૂર્ણ કરીને તેની સમીપ કલ્પવૃક્ષને સ્થાપિત કરવું. ત્યાં જ પદ્માસન પર આસીન બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ્વરને સ્થાપિત કરવા. લોકપાલ અને ઇન્દ્રાદિને પોતપોતાના વાહનોથી યુક્ત કરીને સ્થાપિત કરવા જોઈએ. અક્ષરસૂત્રની સાથે ઋગ્વેદ, કમળની સાથે યજુર્વેદ, વીણા લઈને સામવેદ, સુક્રુ લઈને તથા સુંદર માળા પહેરેલા અથર્વવેદ અને પંચમવેદ પુરાણને અક્ષરસૂત્ર, કમંડળ તથા વરમુદ્રાયુક્ત પ્રતિમા રૂપમાં સ્થાપિત કરવા જોઈએ. ઘટની ચારે બાજુ સપ્તધાન્ય, ચરણપાદુકા, પગરખા, છત્રી, ચામર, શૈયા વગેરેને પણ સ્થાપિત કરવા જોઈએ. પુષ્પમાળા અને અન્ય ઉપચારો દ્વારા સ્થાપિત ઘટની પૂજા કરવી. શુભ મુહૂર્તમાં સ્નાન કરી 3 વાર તે ઘટની તથા વેદ વગેરેની પ્રતિમાઓને પ્રદક્ષિણા કરી આ મંત્રનું ઉચ્ચારણ કરવું. યસ્માન કિંચિદપશ્યતિ મહાભૂતેર વિના કૃતમ મહાભૂતમયસ્વામ તસ્માન શાંતિ દદાતુ મે અત્ર સન્નિહિતા દેવા સ્થપિતા વિશ્વકર્મણા તે મે શાંતિ પ્રયચ્છતુ ભક્તિભાવેન પૂજિતા. કેમ કે મહાભૂતો વિના સંસારમાં બીજું કંઈ પણ નથી. સર્વભૂતમય છે, તેથી મહાભૂતમય આમ ઘટ મને શાંતિ પ્રદાન કરે. બધા દેવતાઓ વિશ્વકર્મા દ્વારા એમાં સ્થાપિત છે. ભક્તિભાવથી પૂજિત તે બધા મને શાંતિ પ્રદાન કરે. આ પ્રમાણે મહાભૂત ઘટથી પૂજા કરી વસ્ત્ર તથા અલંકારો વગેરેની બ્રાહ્મણની પણ પૂજા કરે અને પુણ્યકાળમાં મહાભૂત ઘટ બ્રાહ્મણને આપી દે. ત્યાર પછી પ્રદક્ષિણા કરી બ્રાહ્મણની ક્ષમા યાચના કરે. આ વિધિથી જે વ્યક્તિ મહાભૂતમય ઘટનું દાન કરે છે તે પોતાના 21 કુળની સાથે શિવલોકમાં જાય છે. પુણ્ય ક્ષીણ થતાં તે આ લોકમાં આવીને ધાર્મિક રાજા થાય છે અને શત્રુથી અજય પરાક્રમી ક્ષત્રિય, ધર્મમાં પ્રવૃત્ત વિદ્વાન તથા દેવતાઓને બ્રાહ્મણોને ભક્ત થાય છે. ત્યાર પછી આવે છે શયાદાન તથા મૃત શયાદાન વિધિ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પાંડુ કુલોદ્વ, હવે હું શયાદાનની વિધિ કહું છું, જેથી વ્યક્તિ આલોકમાં અને પરલોકમાં સુખ ભાગી થાય છે. આ જીવન અનિત્ય છે, તેથી શયાદાન કરવું જોઈએ. મૃત્યુ પછી આ દાન કઈ રીતે થશે? તેથી પોતાના જીવનમાં જ કરી લેવું જોઈએ. ભારત જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી મનુષ્ય ભાઈ, પિતા, બંધુ વગેરેનો સ્નેહ પ્રાપ્ત કરે છે. પછી તેને મરી ગયો સમજીને બધાનો સ્નેહ છૂટી જાય છે. તેથી શૈયા, ભોજન તથા જળ વગેરેનું સ્વયં દાન કરી લેવું જોઈએ. કેમ કે એ મનમાં નિશ્ચિત ખ્યાલ રાખવો જોઈએ કે આ આત્મા જ મારો બંધુ છે, અર્થાત સ્વયં જ પોતાનો બંધુ છે. જેણે દાન તથા ભોગો વગેરે દ્વારા પોતાના આત્માને સંતુષ્ટ ન કરી લીધો, તેના માટે પોતાનાથી મોટો બીજો કોણ અહિત કરનાર હશે? મરી ગયા પછી કોણ તેની પૂજા કરશે? તેથી મનુષ્ય લાકડાની એક મજબૂત શૈયાનું નિર્માણ કરાવે, તેને હાથી દાંત અને સોનાના પતરાથી અલંકૃત કરીને સુશોભિત કરે. ગાદલું, ચાદર તથા તકિયા સાથે તેનું ગંધ તથા ધૂપથી અધિવાસન કરે. આવી તે ઉત્તમ શૈયા પર લક્ષ્મી સહિત ભગવાન શ્રીહરિની સોનાની પ્રતિમાની સ્થાપના કરે અને શૈયાના ઓશિકા તરફ કળશ સ્થાપિત કરે. વિદ્વાન વ્યક્તિએ સમજવું જોઈએ કે શૈયા પર ભગવાન નિંદ્રામાં સ્થિત છે. શૈયાની સમીપ જ કંકુ, કપૂર, અગરુ, ચંદન, તાંબુલ, દીપક, પગરખા, છત્રી, ચામર, આસન, ભોજન તથા સપ્તધાન્યને યથાશક્તિ સ્થાપિત કરે. બીજી પણ આવશ્યક વસ્તુઓને ત્યાં સ્થાપિત કરે. ચંદરવાથી શૈયાને સુશોભિત કરે. આ પ્રમાણે બધી વસ્તુઓથી સજાવી શૈયાને સપત્નીક બ્રાહ્મણની વિધિપૂર્વક પૂજા કરીને આપી દે અને મંત્ર બોલે. નમસ્તે સર્વ દેવેશ શૈયાદાનમ કૃતમયા દેહી તમસ્યાચ્છંતિ ફલમ નમસ્તે પુરુષોત્તમ યથાન કૃષ્ણમ શયનમ શૂન્યમ સાગર જાતયા શૈયા મામા પુશુન્યાતુ તથા જન્મની જન્મની. સર્વ દેવેશ, મેં શયાદાન કર્યું છે, તમને નમસ્કાર છે. હે પુરુષોત્તમ, તમે મને શાંતિ પ્રદાન કરો, તમને નમસ્કાર છે. ભગવાન, જેમ તમારી શૈયા લક્ષ્મી વિના શૂન્ય રહેતી નથી, તેમજ પ્રમાણે જન્મોજન્મ્યા મારી શૈયા પણ શૂન્ય ન રહે. આ પ્રમાણે તે સુંદર પવિત્ર શૈયાનું દાન કરીને વિસર્જન કરે. વ્યક્તિના મરી ગયા પછી એકાદશામાં પણ શૈયાદાનની પ્રાય એવી જ વિધિ છે. બાંધવાના મર્યા પછી ધર્મને માટે જો શૈયાદાન કરે
તો તેને વિશેષ શાંતિ મળે છે. રાજેન્દ્ર, આમાં થોડી વિશેષ વાત પણ કહું છું, તમે સાંભળો. મૃત વ્યક્તિએ પોતાના જીવનકાળમાં જે વસ્તુઓનો ઉપયોગ કર્યો હોય, તેવા કપડાં પહેર્યા હોય, તેવું તેનું વાહન હતું, જે વસ્તુ તે ખાતો હતો, તે વસ્તુ તેને પ્રિય હતી, તે બધી વસ્તુઓનું પણ શય્યાની સાથે દાન કરવું જોઈએ. આને મૃત શય્યાદાન કહેવાય છે. મૃત વ્યક્તિની સુવર્ણની પ્રતિમા પણ ત્યાં મૂકવી જોઈએ. પછી પૂજા કરી તે મૃત શય્યા પ્રદાન કરવી જોઈએ. આ પ્રમાણે આ શય્યાદાનના પ્રભાવથી તે મૃત જીવ સ્વર્ગલોક, ઇન્દ્રલોક તથા સૂર્યલોકમાં સુખપૂર્વક નિવાસ કરે છે. ભયંકર મુખવાળા યમરાજ દૂત તેને કષ્ટ આપી શકતા નથી. ગરમી અને ઠંડીથી તેને કદી પણ કષ્ટ થતું નથી. તે સ્વર્ગલોકમાં પૂજાય છે તથા પ્રલય પર્યંત ત્યાં સુખપૂર્વક નિવાસ કરે છે. ત્યાર પછી આવે છે આત્મ પ્રતિકૃતિ દાન વિધિ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાજન, હવે હું આત્મ પ્રતિકૃતિની દાન વિધિ કહી રહ્યો છું. આ દાન માન સન્માન વધારનારું છે. એ કોઈ પણ સમય આપી શકાય છે. પાર્થ, પોતાના સ્વરૂપની લોઢાની એક મૂર્તિ બનાવડાવી, પોતાનું જ પ્રિય વાહન હોય તેના પર સ્થાપિત કરી, પોતાના મિત્રો, બંધુ અને બધી સાધન સામગ્રીઓ સહિત હોવી જોઈએ. તે મૂર્તિ રત્નો તથા વસ્ત્રો વગેરેથી અલંકૃત હોય. તેને કંકુનું તિલક કરી, કપૂર તથા અગરુથી સુવાસિત કરી દેવી. જો સ્ત્રી આત્મ પ્રતિકૃતિ દાન કરે તો તે પોતાને શૈયામાં સૂતેલી ચિત્રિત કરે અને પોતાના પ્રિય પદાર્થોને પાસે મૂકે. પોતાના અને પોતાની સ્ત્રીના માટે ઉપકારી વસ્તુઓ પણ ત્યાં યથાસ્થાને મૂકે. પછી સ્નાન કરીને સફેદ વસ્ત્ર પહેરવા, લોકપાલ ગ્રહો ગૌરી વિનાયકની પૂજા કરીને હાથમાં પુષ્પાંજલિ ગ્રહણ કરી બ્રાહ્મણની સન્મુખ આ મંત્રનું ઉચ્ચારણ કરે. આત્મન પ્રતિમા ચેય સર્વોપકરણયુતા સર્વરત્ન સમાયુક્તા તવ વિપ્ર નિવેદિતા આત્મશંભુ શિવ શૌરી શક્ર સુર ગણે વૃત તસ્માત પ્રદેનૈન મહાત્મા સુપ્રસદિતું. બ્રાહ્મણ, દેવતા, બધી વસ્તુઓ મને બધા રત્નોથી યુક્ત અમારી પ્રતિમા છે, એ હું તમને સમર્પિત કરું છું. મારો આત્મા શંભુ, શિવ, વિષ્ણુ તથા ઇન્દ્ર આ પ્રકૃતિમાં અધિષ્ઠિત છે. તેથી આત્મ પ્રકૃતિના દાનથી મારો આત્મા પ્રસન્ન થાય એવું બોલી પ્રતિમા બ્રાહ્મણને સમર્પિત કરે. બ્રાહ્મણ પણ કેદાસમાં આ મંત્રનો પાઠ કરી પ્રતિમા ગ્રહણ કરે. યજમાન પ્રદક્ષિણા કરી નમસ્કારપૂર્વક તેનું વિસર્જન કરે. રાજન, આ વિધાનથી જે આત્મ પ્રતિકૃતિ દાન આપે છે તે દેવતાઓની સાથે દિવ્ય 100 વર્ષોથી પણ વધારે સમય સુધી સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત રહે છે. પુણ્ય ક્ષીણ થયા બાદ તે પુરુષ કામનાઓના ફળને ભોગવીને રાજા રૂપે રહે છે. અભિષ્ટ બંધુઓની સાથે તેનો કદી પણ વિયોગ થતો નથી અને તે સ્વર્ગમાં અનંતકાળ સુધી સુખ પ્રાપ્ત કરે છે.